કાર્તિક સુધી એકાદશીથી કાર્તિક સુદ પૂનમ સુધી એટલે કે દેવ દિવાળી સુધી તુલસી વિવાહ કરાવવામાં આવે છે. પદ્મપુરાણ તેમજ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં આ અંગેની અદ્ભુત કથા આવે છે. આજના વિડીયોમાં તે કથાના દર્શન કરીશું. તેમજ શ્રીજી મહારાજે કરાવેલ તુલસી વિવાહના ઉત્સવના પણ દર્શન કરીશું, જેમાં શ્રીજી મહારાજ ભક્તોની ઈચ્છાથી ફુલેકા ઉપર ફર્યા હતા તે દિવ્ય સવારીના દર્શન કરીશું. પદ્મપુરાણમાં કથા આવે છે કે રાક્ષસ કુળના કુશધ્વજ અસુરના ઘરે વૃંદા નામની પુત્રીનો જન્મ થયો. તેઓ ભગવાનના ભક્ત હતા, પરંતુ તેમનો જન્મ આ કુળમાં થયો હતો. આ વૃંદાના લગ્ન ત્રિલોકના વિજયી એવા જાલંધર સાથે કરવામાં આવ્યા. આ જાલંધર મહાશક્તિશાળી હતા. તેમનો જન્મ ભગવાન શિવના આશીર્વાદથી થયો હતો, પરંતુ જાલંધરની શક્તિ વધતા તેણે ભગવાન શિવનો જ વિરોધ કર્યો. આ જાલંધરે એક સમયે પાર્વતીજીનું પણ હરણ કરવાનો પ્રયત્ન કર્યો, અને એટલે પાર્વતીજીએ તેનો વધ કરવા ભગવાનને પ્રાર્થના કરી. એક તરફ જાલંધર ભગવાન શિવ સાથે યુદ્ધ કરી રહ્યો હતો, જ્યારે બીજી તરફ તેની પત્ની વૃંદાના સામે ભગવાન વિષ્ણુ ઋષિનું રૂપ લઈને આવ્યા. અને વૃંદાએ આ ઋષિને પોતાના પતિ વિશે પૂછ્યું. અને ત્યારે ભગવાન વિષ્ણુની ઈચ્છાથી બે વાનર જલંધરનું માથું અને ધડ લઈને આવ્યા. આ જોઈને વૃંદા કલ્પાંત કરવા લાગી અને ઋષિને પોતાના પતિને સજીવન કરવા પ્રાર્થના કરવા લાગી. અને ત્યારે મુનિએ જળ છાંટીને જલંધરને સજીવન કર્યો, પરંતુ તેના શરીરમાં ભગવાન વિષ્ણુએ પ્રવેશ કર્યો. ત્યાર પછી વૃંદા તેમને પતિ માનવા લાગી, અને જેથી વૃંદાનું સતીત્વ નાશ પામ્યું. જ્યારે બીજી તરફ ભગવાન શિવે જાલંધરનો વધ કર્યો. જ્યારે વૃંદાને સત્યવાતની ખબર પડી, ત્યારે તેને ભગવાનને પથ્થર દિલના કહીને તમે પથ્થર થઈ જાઓ તેવો શ્રાપ આપ્યો. તે શ્રાપ વિષ્ણુ ભગવાને ગ્રહણ કર્યો, પરંતુ ભગવાન વિષ્ણુએ તેને પૂર્વજન્મની સ્મૃતિ કરાવી, જેમાં વૃંદાને યાદ આવ્યું કે તેને બ્રહ્માજી પાસે એવું વરદાન માગ્યું હતું કે નારાયણ તેમના પતિ બને. અને ત્યારે બ્રહ્માજીએ કહ્યું હતું કે આ જન્મે તો તે શક્ય નહીં બને, પરંતુ પછીના જન્મે તેઓ તારા પતિ બનશે. અને એટલે આ પ્રસંગ સર્જાયો હતો. વૃંદાના શ્રાપથી ભગવાન વિષ્ણુ પથ્થર એટલે કે સારીગ્રામ બન્યા. જ્યારે બીજી તરફ વૃંદાજીએ સતી થવા માટે અગ્નિમાં પ્રવેશ કર્યો અને ત્યાં આગળ તુલસીના છોડ રૂપે જન્મ ધર્યો. તે સમયે વૃંદાએ ભગવાનને કહ્યું કે આ છોડના દેહમાં તમારો યોગ ક્યારે થશે? અને ત્યારે ભગવાન વિષ્ણુએ તેને વરદાન આપ્યું કે તુલસી દ્વારા મારું પૂજન થશે. આમ આ રીતે તુલસીજીની ઉત્પત્તિ થઈ. હવે જાણીએ તુલસી વિવાહનો ઇતિહાસ. એકવાર સૂર્યગ્રહણ સમયે શ્રીકૃષ્ણ ભગવાનના પિતા વાસુદેવ અનેક રાજાઓ સાથે કુરુક્ષેત્રમાં તીર્થસ્નાન કરવા ગયા. ત્યાં રુક્મણીજીના પિતા પણ આવ્યા હતા. શાસ્ત્ર અનુસાર રુક્મણીજીનું હરણ કરીને ભગવાન કૃષ્ણએ તેમની સાથે લગ્ન કર્યા હતા. અને આથી તેમના પિતા ભીમકરાયને મનમાં ઈચ્છા રહી ગઈ હતી કે તેમનું કન્યાદાન ન થઈ શક્યું, પરંતુ આ હવે કેવી રીતે શક્ય બને? અને આ માટે તેમને એક વિચાર આવ્યો. તે વિચાર તેમને વાસુદેવ આગળ મૂક્યો કે તુલસી રૂપે રુક્મણીજી અને સારીગ્રામ રૂપે શ્રી કૃષ્ણ ભગવાનના લગ્ન કરાવીએ. અને તે પ્રમાણે ભીમકરાએ તુલસી વિવાહ કરાવ્યો, અને ત્યારથી તુલસી વિવાહની શરૂઆત થઈ તેમ માનવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ સનાતન ધર્મના વિવિધ ઉત્સવો ઉજવતા અને ભક્તોને સુખ આપતા. એકવાર શ્રીજી મહારાજ અગતરાઈમાં પર્વતભાઈના ઘરે વિરાજમાન હતા. તેમને તે સમયે તુલસી વિવાહ અને મયારામ ભટ્ટના ભાઈ ગોવિંદરામ ભટ્ટના પુત્ર નારાયણજીભાઈને જનોઈ દેવાનું નક્કી કર્યું, અને તે માટે મંડપ રોપણ કરવામાં આવ્યું. આગલા દિવસે રાત્રે નારાયણજીને ફુલેકે ફેરવવાનો કાર્યક્રમ હતો, અને તે માટેની તૈયારી ચાલી રહી હતી. તે સમયે ગોવિંદરામે મહારાજને વિનંતી કરી કે મહારાજ, આપ પણ ફુલેકે ચડીને ભક્તોને દર્શન આપો. અને તેમનો ભાવ પૂરો કરવા શ્રીજી મહારાજે જરિયાની વસ્ત્રો પહેર્યા, અલંકારો ધારણ કર્યા, માથે સોનેરી પાગ પહેરી
અને હાથમાં નારિયેળ લીધું, તેમજ ખભા ઉપર તલવાર ધારણ કરી, અને તે માટે ઘોડાને પણ શણગારવામાં આવ્યો. અને આ ઘોડો આ સવારીની આગળ રાખવામાં આવ્યો, જ્યારે ત્યાંની પાછળ નારાયણજી અને ત્યાંની પાછળ કાઠી ભક્તો ઘોડા ઉપર હતા. આવી ભવ્ય સવારી અગતરાય ગામમાં નીકળી. મહારાજને જોવા માટે બધા ઘરની બહાર આવવા લાગ્યા. કેટલાક દર્શન કરતા, તો કેટલાક દંડવત કરતા, તો કેટલાક ભક્તોએ શ્રીજી મહારાજને સોના રૂપાના ફૂલડે વધાવ્યા. આવી અદ્ભુત સવારી તે દિવસે રાત્રે અગતરાય ગામમાં નીકળી. ત્યાર પછી શ્રીજી મહારાજ પર્વતભાઈના ઘરે આવ્યા, અને બીજે દિવસે સવારે નારાયણજીભાઈને શ્રીજી મહારાજે જનોઈ આપી, અને સાથે સાથે તુલસી વિવાહનો ઉત્સવ પણ ઉજવ્યો. તો ચાલો કે તુલસી વિવાહના દર્શન કરીએ અને કૃતાર્થ થઈએ. જીવન જીને જાવો લઈને મોસાળું, જીવન જીને જાવો લઈને મોસાળું, મોહનજીને જાવો લઈને મોસાળું, મોહનજીને જાવો લઈને મોસાળું. રાય રે જીવન તારું શેર અતિ સાકડું રે, મારા હરિવરના હાથીડા નમા. સખી અલબેલોજી તોરણ આવ્યા જો, ભરી મોટી રે થાળ બધાવ્યા. જડવાસી ઉભા આગે, નિધિ કરે વિનતાવાનો માગે. ચોરી બાંધી તે ચારે ધામ રે, ધર્મ અર્થ મોક્ષ ને કામ રે. યોગ અગ્નિ પ્રગટ કર્યો જાણી રે, હોત હોમ વદે વેદ વાણી રે. પહેલું મંગળ વરતિયું ચારે રે, વર્તમાન કર્યા દ્રઢ ત્યારે રે. બીજું મંગળ. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. તેમજ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો. આવા જ વિડીયોને માનવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ વિડીયોને લાઇક અને શેર કરશો. જય સ્વામિનારાયણ.